નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવરી ગામે 22 વર્ષીય યુવતીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે। યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતના ઘરના ધાબા ઉપરથી મળી આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ યુવતીનો પરિવાર ધાર્મિક કામ માટે બહાર ગયો હતો। આ દરમિયાન યુવતી ઘરમાં એકલી હતી ને પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે તારીખ ગત રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા, જે બાદ યુવતીની હત્યા કરી મૃતદેહ ધાબા પર સંતાડવામાં આવ્યો હતો। હત્યાની ઘટના બાદ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આશરે 2.52 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે, જેના પગલે હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી કે એ દિશામાં તપાસ પોલીસે શરૂ કરી છે। સાથે જ હત્યાને લૂંટ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।